આ તરફ વડોદરામાં ચોમાસા પહેલા તંત્ર સાબદું બન્યું છે। ફાયર બ્રિગેડે ચોમાસાને લઈને તૈયારીઓ શરૂ કરી। ફાયર બ્રિગેડે રેસ્ક્યુ માટેના સાધનોની ખરીદી કરી છે। 8 બોટ, ફ્લડ લાઇટ, લાઈફ જેકેટ્સની ખરીદી કરવામાં આવી। ઇમરજન્સી રેસ્ક્યુ વ્હીકલ્સ રેસ્ક્યુ ઇક્વિપમેન્ટ માટેનો જે ઓર્ડર કરવામાં આવેલો હતો 2 મહિના પહેલાં, તેના તરફથી જે તે એજન્સી છે તેના તરફથી ધીરે ધીરે કરીને ડિલિવરી શરૂ કરવામાં આવેલી છે, જેની અંદર ઇન્ફ્લેટેબલ 8 બોટ છે। બોટની સાથેના OBM મશીન છે કે જેનાથી બોટ ચાલશે, જે 30 HPનું છે। એની સાથે જે અંદર 6 જણની કેપેસિટીની સાથેની જે બોટ છે તો એ લોકોને પહેરવા માટેના જેકેટ છે। એ લોકોને રેસ્ક્યુની કામગીરી સપોઝ કરવાની થાય છે અથવા તો બોટની કામગીરી દરમિયાન કોઈને બચાવવાનું થાય છે તો એના માટે ઇમરજન્સી પોઈન્ટ ઓફ વ્યૂ જે બોયા આવે છે, લાઈફ બોયા, તેની ક્વોન્ટિટી એની સાથે છે। પ્લસ સપોઝ જ્યારે પાણીનો પ્રવાહ વધારે હોય છે ને એ વખતે કોઈની કોઈ વસ્તુ ત્યાં જો પાણીમાંથી ટકરાઈને જે તે અંદર વ્યક્તિ બેઠેલા જેને વાગે નહીં અને એને હેડ ઇન્જરી ના થાય, તેના સેફ્ટી પોઈન્ટ ઓફ વ્યૂ સેફ્ટી હેલ્મેટ તેમ કહીને અલગ અલગ કીટ આપેલી છે।